ગુડ મોર્નિંગ, જય મુરલીધર ભાઈ. ટાઈમ કંઈક થઈ ગયો છે 10:10 જેમ. અને આપણે હે ને આ જીરું વવાય છે. મેં અટાણમાં વેલ્ડિંગ કરી લીધું, જીરું વવાય છે. અને હવે હે ને ચા કરે છે. જય શ્રી કૃષ્ણ દેરેને, કેમ છો બધા મજામાં? ને ચા કરું હું ને હજી અમારે ઓલા ઉકળ્યા હે ને હમા નથી થયા. તી વીણી સહીમાંથી ડેડવા ગારામાંથી નીમાંથી તી જો સા કરવા આવી તો ઉપલા ભાગમાં જાય કે તો ત્યાં જીરું વવાય કે ઉપલા ભાગમાં તો સા લેતા જાય ને અમે અહીંયા હજી ડેડવા સુથી લઈ બપોર કઈ હલર છે ને આખી. અને ભાઈ જીરું કેવું વાવ્યું ને ઈ જો બતાવું હું આકડી નિધિનું હે જીરું. ચા વાવવાનું હાલે હે નિધિ સીડ્સ. આ જીરું હે, આ એક ઠેલી લઈ જવાની હે. પાપાની કીધું કે હે ને એક ઠેલી કે લેતો આવજે, ઘાલો લેતો આવું. અને હવે ચા પાણી પી લઈને હું ચા લેતો જાઉં. કેટલીક વાર લાગશે? હજી દૂધ નાખવું હે. હા લઈ જાય તો લઈ જાઓ. ભલે હાલો. હાલો. હાલો ભાઈ, જો આપણે હે ને જીરું વાવવાનું હાલે. માંથી એટલું વવાઈ ગયું હે, 11:30 જેવું થયું હે. હવે એટલે જ રહ્યું હે. વાવી થી આ બાજુ એટલું બધું વાવ્યું. હવે અહીંયા વવાઈ જાય ને પછી આપણે ઓલા ખેતરમાં જવાનું. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે કંઈક 1:30. અને અમારે હે ને આપણામાં જે ટ્રેક્ટર ઉભું ત્યાંથી ઓલી બાજુ એટલું વવાઈ ગયું હે વાં સુધી. હવે હે ને આમ ક્યારા કરવા હે બધા ઓલી બાજુ. ત્રીજો અહીંથી પહેલી વાર વવાતું ગયું હે અને હવે એ જ વાવવાનું રહ્યું. ને આ મારે ભીંજને પાવી છે, તાજું પાણી પાઈ લઉં. હા બોલ નખરેથી બોલ. તો જો બપોરા કરી લીધા ખાડા. મારે ગાયું પાવ્યું છે ને ભીંજને પાવી છે. હા, નળી પેલા બંધ કરી દેવી. ધીમે ધીમે કરજો. થોડી થોડી હાલવા દેવી છે. હા તો રહેવા દે. હાલો, આ તાર પાવાની છે ને ગાયું? ગાયું ને ભીંજને પાઈ લઉં ને આપણે કાઢવાનું છે. હવે એ તો આ વાવવાનું અટાણ હાલે છે ને શું થાય બાપા, હું કીએ. ભલે હાલો. તો અમે છે ને એટલે વીણતા હતા. હા ઉકેરા કાઢ્યા ને વીણતા હતા. આટા સુધી વીણ. સારું હાલો, પાઈ દે તને મદદ કરવા. હા હા, બહુ સારું કહેવાય. હાલો ભાઈ, ટાઈમ હે ને કંઈક 3:30 જેવું થયું હે ને બપોરે ખાઈ પી અને હમણાં વીણવા ગયા હતા. હું ભૂઈ માલને નાખી તા મામાને હલર લઈને આવ્યા. અને હલર લઈને આવીને એટલા હણુદણું થયા કારણ કે વાવડો હે ને કંઈ ઠેકાણે હે નહીં. ઘડીક થાય આમ હલર રાખી અને અહીંયા બધું પાથરી લઈને કમ્પ્લીટ કરી લઈને તો વરી વાવડો ફરી જાય, વરી ફેરવીને પાછું લઈ જાય, વરી અહીંયા કમ્પ્લીટ કરી લઈ તો વરી વાવડો ફરી જાય. તે એમ કરતાં હે ને 3:30 થયા હે ને હવે જો સા કરવા આવી છે
આવી અને અહીંયા આવીને ત્યાં લાઇટ નંબરે ગેસમાં શું પ્રોબ્લેમ હોય ને ખબર નહીં, બધું બદલાવી લીધું, કરી લીધું તો ગેસ ચાલુ નથી થતો, શું વાંધો હોય. એટલે આજે આપણે હે ને અહીંયા આવીને ત્યાં લાઇટ નંબરે પછી દેશી ચૂલા ઉપર સા મૂક્યો હે. એક દી માર ફૂઈ કર્યો તો અને ગેસ વિનાના હે ને એવા હેરાન અમે સહી. હાલો ઉકળી ગયો ને હવે દૂધ નાખી દઉં. દૂધ નાખી દીધું હે ને કર્યો હે ભડકો, કારણ કે હે ને ભડકો હોય ને તો ધુવાળાને હા ના આવે, નગર હે ને ધુવાળાને હા આવે. એક દી માર ફૂઈ કર્યો તો હમણાં કે બહુ તાપ નહોતો થતો, ધુવાળાને હા આવતો હતો. આજ હા ન થવા દેવો ધુવાળાનો. ચાલો કોઈ પીવો હોય દેશી ચૂલા ચા તો આવી જાઓ. અને અમારે જો અલર હાલતું કર્યું હે, હું થાય જ નહીં સાલું કર્યું હે. ચાલો ટાઈમ મળશે ને તો બતાવશું, બાકી સા કરી અને જવા દો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 10 અને અમે આપણે થઈ ગયા નાઈ બસ. થઈ ગયા ફ્રેશ. અમે થઈ ગયા બસ ને છે ને અમે સબ ભર્યા જેવું કાઢ્યું કા હા સતા કાઢ્યા કે 5-6 ભરિયા જેવું કઈ જાઉં. પારીયું ભરી આયતા પવન ઘડીક થઈ આમ ને ઘડીક થઈ આમ. બહુ હેરાન હોય, બહુ હેરાન, આખું મારી જવું ને બહુ હેરાન થયા હતા. ખડી ખામ ને ખડી કામ ને ખડી કામ એવી રીતનું થયું હતું ને. સા કરવા લાઈટ વહી ગઈ હતી, પછી દેશી સુલે સા કરી લીધો ને પાછી હું આવીને કે સા પીને વાથી તપાસી લાઈટ આવી ગઈ હતી. એટલે ભગવાન હમણાં થાય ને આવી હેરાન કરી નાખ્યા. હેરાન ની આટડી છે. એવું છે ને હવે હે ને કાલે આપણે કાઢવાનું નથી, કારણ કે બેન ને અલર ગયું હે. હા હવે નીકળી જાય પછી કાઢ્યું. પછી એના મજૂર ને બધું આવશે. હા આવશે તું આવશે, જાવું જાવું કરે હે થી. જમ જમ કરે પણ તો એક દી કઠણ થાય તો આવી જાય. એવું હે. હવે હે ને આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.